આમ તો સૌરાષ્ટ્રની અંદર પાટીદારોનું ખૂબ જ પ્રભુત્વ રહેલું છે અને પાટીદાર સંસ્થાઓ પણ ઘણી વખત ચર્ચાઓમાં આવતી હોય છે। પાટીદાર સંસ્થા સાથે જોડાયેલા એ આગેવાનો અને નેતાઓના નિવેદનો પણ ઘણી વખત ચર્ચામાં આવતા હોય છે અને એવું જ એક નિવેદન હવે ફરી એક વખત આપ્યું છે એ પાટીદાર સમાજના આગેવાન અને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ એક ખોડલધામના કાર્યક્રમની અંદર પૂર્વ સાંસદ અને દિગ્ગજ ખેડૂત નેતા અને પાટીદાર નેતા એવા વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા હતા। વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને ખોડલધામના કાર્યક્રમની અંદર નરેશ પટેલની ઉપસ્થિતિની અંદર શું કહ્યું લલિત વસોયાએ અને કેમ વારંવાર પાટીદાર સમાજ એ સૌરાષ્ટ્રની અંદર સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય કે રાજનીતિની વાત હોય ત્યારે વિઠ્ઠલ રાદડિયા કે તેમના પરિવારની ચર્ચાઓ કેમ થાય છે, આજે તેની જ આપણે વાત કરવી છે। ધોરાજીની અંદર ખોડલધામનો એક કાર્યક્રમ હતો। એ કાર્યક્રમની અંદર કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા। ટ્રસ્ટી અનારબેન પટેલ, જેનીબેન ઠુમર સહિતના દિગ્ગજ પાટીદાર આગેવાનો સૌરાષ્ટ્રના ઉપસ્થિત હતા અને રાજનેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। ત્યાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર આગેવાન લલિત વસોયા પણ હતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જ્યારે તેઓ સંબોધન કરતા હતા ત્યારે એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, વિસ્તારના પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી દિગ્ગજ ખેડૂત નેતા વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા। વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા લલિત વસોયા ભાવુક પણ થયા હતા। વિઠ્ઠલભાઈ રાદડિયાનું સમાજ માટે મોટું યોગદાન છે એવી વાત પણ લલિત વસોયાએ વિઠ્ઠલ રાદડિયાને લઈને કરી હતી। આવો પહેલા આપણે લલિત વસોયાનું નિવેદન સાંભળીએ, જ્યારે ધોરાજીની અંદર એ ખોડલધામના કાર્યક્રમમાં નરેશભાઈની ઉપસ્થિતિમાં લલિત વસોયાએ વિઠ્ઠલભાઈ રાદડિયા અને સાથે સાથે નરેશ પટેલને લઈને શું નિવેદન આપ્યું। સમાજ માટે ઘણું બધું કામ કર્યું। જામકંડોળાથી લઈ અને હરિદ્વાર સુધી, દ્વારકા હોય, નાથદ્વારા હોય, સમાજ બનાવ્યા છે। સમાજ માટે ભગીરથ કામ કર્યું છે। પણ જેથી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50%થી વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો। સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે, પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું। પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વૈધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વૈધી છે। આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય ત્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે। કે નરેશભાઈએ આમ ન કરવું જોઈએ, નરેશભાઈએ તેમ ન કરવું જોઈએ। મિત્રો, નરેશભાઈનો કાંઈ સ્વાર્થ નથી। નરેશભાઈ જે કાંઈ કરે છે એ સમાજ માટે કરે છે। એ કોઈ પણ પાર્ટીના આગેવાન હોય, ખોડલધામ જાય કે ક્યારેય મુસીબતની અંદર હોય તો સમાજના વડીલ તરીકે નરેશભાઈ પટેલે કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય એને હાથ પકડવાનું કામ કર્યું છે। વાતો ઘણી બધી કરવી છે પણ વિશેષ વક્તાઓ છે, નરેશભાઈને પણ નીકળવાનું છે એટલે બીજી લાંબી વાત મારે નથી કરવી। પણ જ્યારે ખોડલધામ સમિતિના કાર્યક્રમો હોય, લેવા પાટીદાર સમાજના કાર્યક્રમો હોય ત્યારે સૌ એકજૂટ થઈ સમાજને મજબૂત કરવા માટેનું આપણે બધા કામ કરીએ। આર્થિક દ્રષ્ટિએ આપણે તાકાતવાર છીએ। મંચ ઉપરથી કહું છું કે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે હજી આપણા સમાજમાં એકજૂટતા નથી। પાર્ટી કોઈ પણ હોય, પરંતુ જે સમાજની વાત આવે ત્યારે સમાજના આગેવાનોએ એકજૂટ થવું જોઈએ। હું ઘણી મીટિંગો, ઘણા ખોડલધામના કાર્યક્રમમાં કહું છું કે મેં મંચ પર બધી પાર્ટીના આગેવાનો બેઠા હોય
જે સમાજની વાત આવે છે તો એમ બધા એકજૂટ થઈ અને સમાજની વાતની અંદર કદાચ કોઈ પણ પાર્ટીનો આગેવાન હોય અમે ઊભા રહીશું. લલિત વસોયાએ કહ્યું કે વિઠ્ઠલભાઈ રાદડિયાનું સમાજ માટે ખૂબ મોટું યોગદાન રહેલું છે. જામકંડોળાથી લઈને હરિદ્વાર સુધી સમાજ ભવનના નિર્માણ કર્યા છે અને તે જ સમાજ ભવનના નિર્માણને લીધે આજે સમાજના લોકોને એક પણ પ્રકારની તકલીફ પણ નથી પડતી. જ્યારે જરૂર પડી છે ત્યારે સમાજ એકજૂથ નથી રહ્યો તેવું પણ લલિત વસોયાએ આડકતરી રીતે ટકોર કરી દીધી. તો જ્યારે વિઠ્ઠલભાઈને રાજકીય ટેકાની જરૂર હતી ત્યારે કોઈ નહોતું આવ્યું. લગભગ 50% સમાજ જ એ વિઠ્ઠલભાઈની પડખે ઊભો હતો. વિઠ્ઠલભાઈને જ્યારે સમાજની જરૂર હતી ત્યારે સમાજ સાથે નહોતો તેવું પણ કહી દીધું. તો આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની ગુંડાગર્દી પણ વધી છે. આપણી સંપત્તિ સાચવવા સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર પાસે હોવું જોઈએ એવું એક નિવેદન પણ લલિત વસોયાએ આપ્યું. તો સાથે સાથે તેઓએ કહ્યું કે જ્યારે રાજકીય નિર્ણય કરવાનો થાય ત્યારે સમાજે એક થવું જોઈએ. આર્થિક દ્રષ્ટિએ આપણો સમાજ ખૂબ વિકસિત છે. આર્થિક દ્રષ્ટિએ આપણો સમાજ ખૂબ તાકાતવાળો છે, પરંતુ રાજકીય રીતે સમાજમાં એકતા નથી જળવાતી તેવું આડકતરી રીતે લલિત વસોયાએ ટકોર કરી. તો સાથે સાથે કહ્યું કે સમાજની વાત આવે ત્યારે સમાજના નેતાઓએ પણ એક થવું જોઈએ. એટલે આમ તો રાજનીતિને લઈને અનેક વખત પાટીદાર સમાજના અલગ અલગ નેતાઓ, અલગ અલગ આગેવાનો એ અલગ અલગ પ્રકારના નિવેદનો આપતા હોય છે, પરંતુ આ વખતે લલિત વસોયા કંઈક અલગ જ વાત કરી દીધી. પહેલાં તો તેમણે વિઠ્ઠલ રાદડિયાને યાદ કર્યા, બાદમાં તેઓએ કહ્યું કે આપણો સમાજ ખૂબ જ તાકાતવાળો સમાજ છે, આર્થિક રીતે સમૃદ્ધ છે, પરંતુ જ્યારે રાજનીતિની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ એક નથી થતો અને તેને લીધે જ આપણો સમાજ અત્યારે રાજનીતિમાં પાછળ છે. એટલે કે પાટીદાર સમાજને ફરી એક વખત એક આગેવાને આડકતરી રીતે રાજનીતિની અંદર મજબૂત થવાનો સંદેશો આપ્યો છે. અનેક વખત ભૂતકાળની અંદર પણ આજે જ હાર્દિક પટેલે એક સ્નેહમિલન કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક એ રાજનીતિની અંદર મજબૂત થવું જોઈએ. અને ફરી એક વખત લલિત વસોયાએ પણ આડકતરી રીતે સમાજને ટકોર કરી દીધી કે સમાજના નેતાઓએ એક થવું જોઈએ. તો સાથે સાથે નરેશભાઈને લઈને લલિત વસોયાએ કહ્યું કે નરેશભાઈનો સમાજ માટે કોઈ સ્વાર્થ નથી રહેલો. કોઈ પણ પાર્ટીનો નેતાનો હાથ પકડવાનું કામ હંમેશા નરેશભાઈએ કર્યું છે. જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે, જતી હોય છે, ગમે તે પાર્ટીના નેતાઓ નરેશભાઈ પાસે પહોંચતા હોય છે ત્યારે નરેશભાઈએ તે તમામ નેતાઓ, તમામ આગેવાનોનો હાથ પકડવાનું કામ કર્યું છે. એટલે કે ખોડલધામની જે કામગીરી રહી છે એના વિશે પણ વિસ્તૃતની વાત કરી કે નરેશભાઈ એક સામાજિક આગેવાન તરીકે હંમેશા સમાજ સાથે રહ્યા છે એવી વાત પણ લલિત વસોયાએ કહી. પરંતુ સમગ્ર વાતની અંદર લલિત વસોયા જો કોઈ વાત ધ્યાને આવતી હોય તો વિઠ્ઠલ રાદડિયાના વખાણ છે, કારણ કે નરેશ પટેલ ત્યાં ઉપસ્થિત હતા. થોડા સમય પહેલાં જ જયેશ રાદડિયા એટલે કે રાદડિયા પરિવારને નરેશ પટેલ વચ્ચે સમાધાન થયું છે અને ત્યારે જ એ નરેશભાઈની ઉપસ્થિતિમાં વિઠ્ઠલ રાદડિયાના લલિત વસોયાએ વખાણ પણ કર્યા. સાથે સાથે સમાજને ટકોર કરી કે જ્યારે તેમને જરૂર હતી ત્યારે સમાજ તેમની સાથે નહોતો. સમાજના તમામ નેતાઓને એક થવાની જરૂર છે. સમાજ બધી રીતે સમૃદ્ધ છે, પરંતુ રાજનીતિની અંદર મજબૂત થવું જોઈએ. આડકતરી રીતે પાટીદાર સમાજ હંમેશા રાજનીતિની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટે સમાજને ટકોર કરતા હોય, પછી અલ્પેશ કથિરિયા હોય, દિનેશ બાંભણિયા હોય, નરેશ પટેલ હોય કે પછી લાલજી પટેલ હોય, હાર્દિક પટેલ હોય, વરુણ પટેલ હોય, મનોજ પનારા હોય કે હવે પછી લલિત વસોયા હોય, તમામ આગેવાનો હંમેશા સમાજને રાજનીતિની અંદર પોતાનું પ્રભુત્વ જમાવવા માટેની ટકોર કરતા હોય છે, અપીલ કરતા હોય છે. 3 મહિના પહેલાંથી એક માગણી ચાલે છે કે ઈડબ્લ્યુએસની સ્થાનિક સ્વરાજની અંદર એન્ટ્રી થવી જોઈએ, એટલે કે સ્થાનિક સ્વરાજની અંદર પણ અમને ઈડબ્લ્યુએસ મળવું જોઈએ. એ માગણી વચ્ચે હવે એક પછી એક નેતાઓ રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ વધે એને લઈને ટકોર કરી રહ્યા છે અને ખાસ કરીને વિઠ્ઠલભાઈને પણ યાદ કર્યા છે, નરેશભાઈના પણ વખાણ કર્યા છે લલિત વસોયાએ. તો હવે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની રાજનીતિમાં વારંવાર પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, એ શક્તિ પ્રદર્શનની અંદર વારંવાર સમાજને રાજનીતિમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટેની ટકોર શું નવા વળાંકો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાવશે કે 2027ની ચૂંટણીમાં શું મહત્વનો ભાગ પાટીદાર સમાજ સૌરાષ્ટ્રમાં ભજવવાની છે, કારણ કે સૌરાષ્ટ્ર છે એ ગુજરાતની રાજનીતિનું ક્યાંક ને ક્યાંક એપી સેન્ટર ગણવામાં આવે છે. એટલે નવા વળાંકો જરૂર આવનારી ચૂંટણીઓમાં આવવાના છે, આવનારા સમયમાં આવવાના છે. તમારો આ બાબતે શું માનવું છે કે પાટીદાર સમાજના રાજકીય પ્રભુત્વને લઈને વારંવાર આગેવાનો ટકોર કરે છે, એ શું સાચી છે? શું હજુ પાટીદાર સમાજને વધુ પ્રભુત્વ રાજનીતિની અંદર જમાવવું જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.